અમદાવાદમાંથી એકાએક ચાંદી ગાયબ થઈ છે। ચાંદીની ડિમાન્ડ વધવાથી માર્કેટમાં ચાંદી ખૂટી ગઈ છે। ચાંદીનો આજનો ભાવ 1,78,000નો બોલાઈ રહ્યો છે। સોના ચાંદીના ભાવ વધવાના કારણે અમદાવાદમાં ગ્રાહકો પણ ખૂબ ઘટી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે, ત્યારે હાલ અમદાવાદથી ગ્રાહકો જે છે એ ખૂબ જ ઓછા આવી રહ્યા છે। જ્વેલર્સ માર્કેટની અંદર શહેરમાં સોના ચાંદી જે છે એ જાણે ખૂટી રહી હોય। ચાંદીનો ભાવ ખૂબ વધી ગયો છે। લોકો ચાંદીમાં રોકાણ પણ કરી રહ્યા છે। નાના અને મધ્યમ વર્ગની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે। તો બજારમાં સોના કરતાં ચાંદીનો ભાવ વધી ગયો છે। ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી પર છે। સોનાના ભાવ વધવાના મુખ્ય કારણો આપણે કહી શકીએ તો જે રશિયા યુક્રેન યુદ્ધ છે, જે ગાઝા અને હમાસનું યુદ્ધ છે, ત્યારબાદ જે ટેરિફ છે, અમેરિકા દ્વારા જે અલગ અલગ દેશોમાં જે અલગ અલગ ટેરિફ લગાવવામાં આવ્યા છે તે છે। ત્યારબાદના પોઈન્ટમાં ગણીએ તો ચાઇનાની સેન્ટ્રલ બેંક દ્વારા જે ગોલ્ડનું પરચેસિંગ થાય છે, રશિયા દ્વારા ગોલ્ડનું પરચેસિંગ થાય છે, આવી રીતના અનેક દેશોના સેન્ટ્રલ બેન્કો છે એ સોનાની ખરીદી કરી રહી છે। ત્યારબાદ છે ઇટીએફમાં છે કે અત્યારે ઇન્ડિયામાં પણ આપણે કરીએ ઇટીએફમાં પણ છે ને એ યુઆરઓ ખરીદી વધારે થાય છે। આવા 5 થી 7 કારણો છે જે સોના અને ચાંદીને પ્રોત્સાહન આપે છે અને સોના ચાંદીના ભાવમાં વધારો જોઈ શકીએ છીએ આપણે। છતાં પણ આવતી દિવાળી સુધી આપણે ચાંદીમાં ગણતરી કરીએ તો 2.5 થી 2.5 લાખ રૂપિયા ચાંદીનો ભાવ હોય એવું મારું અંદાજ છે। પહેલા નકલી માલનો જથ્થો કે એકાદ 2 પેકેટ પકડાતા હતા, પણ હવે તો રાજ્યમાં નકલીની બોલબાલા એટલી બધી વધી ગઈ છે કે ફેક્ટરીઓની ફેક્ટરીઓ જ પકડાય છે। નકલી વસ્તુઓના હવે તો કારખાના જ ધમધમી રહ્યા છે। સુરતમાં પહેલા નકલી ઘી બનાવતી 1-2 નહીં 3 ફેક્ટરી પકડાઈ, પછી કચ્છમાં નકલી કોલગેટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ અને હવે રાજકોટમાંથી નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। નકલીનું નેટવર્ક હવે રાજ્યના ગામે ગામ ફેલાયેલું છે। નકલી દવાની ફેક્ટરી, નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી, નકલી ઘી બનાવવાની ફેક્ટરી, નકલી બધું જ નકલી। તહેવારો સમયે નકલીની બોલબાલા। રાજ્યમાં હાલ અસલી નહીં પરંતુ નકલીની ચર્ચા છે, કારણ કે અહીં તો બધું જ નકલી જોવા મળી રહ્યું છે। નકલીની આ હારમાળાથી ગુજરાતનું નકલી મોડેલ જાણે ઉભરી આવ્યું છે। હવે તો કોઈ પણ વસ્તુ જોઈને સવાલ થાય છે કે આ રાજ્યમાં અસલી છે કે પછી નકલીનો ખેલ છે। નકલી જંતુનાશક દવાની ફેક્ટરી। હવે રાજ્યમાંથી નકલી વસ્તુઓનો નાનો મોટો જથ્થો નહીં, આખી ફેક્ટરીઓ ધમધમતી પકડાઈ રહી છે। રાજકોટના કાંગશિયાળી ગામમાં નકલી જંતુનાશક દવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો। 3 કંપનીની નકલી દવા બનાવીને સસ્તા ભાવે ગ્રાહકોને પધરાવવામાં આવતી હતી। ખેડૂતો ખેતરમાં તનતોડ મહેનત કરતા હોય છે અને જે છે પોતાને સારું પાકનું ઉત્પાદન મળે એટલા માટે ખેડૂતો દ્વારા જે છે તે અલગ અલગ દવાઓ પણ ખરીદવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક જે છે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે છે મોટા પ્રમાણમાં જે છે ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ નજીક આવેલા ગોબલ ઇન્ડસ્ટ્રીઝનો આ વિસ્તાર છે, જે આ પેઢી છે તે જે ડીકે નામની આ પેઢી છે અને અહીંયા કેટલોક જથ્થો રાખ્યો હોવાનું જે છે એ સામે આવ્યું હતું। આરોપી છે તેમના જે છે એ મિત્ર છે, એમના ગોડાઉનમાં જે છે આ જથ્થો રાખવામાં આવ્યો હતો। હાલ જે રીતના વાત કરવામાં આવે તો એ જ જગ્યા છે કે જ્યાં ડુપ્લિકેટ દવાનો જથ્થો છે તે પોલીસને મળી આવ્યો હતો। ખેડૂતો પાકનું સારું ઉત્પાદન મળે તે માટે આ દવાનો ઉપયોગ કરતા હશે, પરંતુ તેમને ખબર નહીં હોય કે આ દવા તેમને અને ખેતીના પાકને વધુ બીમાર પાડશે। વિચારો, આ બીમાર વાળો પાક જો લોકો સુધી પહોંચે તો તેમના સ્વાસ્થ્ય પર શું અસર થાય? થોડા પૈસા કમાવા માટે જિંદગી સાથે રમત રમતા આ લેભાગુ તત્વો પડવારનો પણ વિચાર નથી કરતા। આ લેભાગુ તત્વો યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા બાયર ક્રોસ સાઇઝ જેવી કંપનીની ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવીને તેનું વેચાણ કરતા હતા। નોઈડાની જંતુનાશક દવા બનાવતી કંપનીના અધિકારીએ પોલીસનું આ મામલે ધ્યાન દોરતા સમગ્ર મામલો બહાર આવ્યો। એસઓજીએ દરોડા પાડીને 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે કે ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી। ખેડૂતમાં જો દવા છાંટે એટલે પાક પીળા પાંદડા થઈ જાય, બરી જાય, ઈરું બરે, બધું બરી જાય, પાકે બરી જાય ને ભેગો આવ્યો હોય। ખેડૂત ને ચડી જાય ને દવા, ખેડૂત નહીં ચડે ને ઈ પાક ખાય ઈ માણસો ખાય એને ચડે, એને નુકસાન છે ને એમ।
હું તો બપોરે જમીન આવતી હતી તો પોલીસ વાળાની ગાડી અહીં આવીને 2 જણા આમ ભાગતા ભાગતા થેલા લઈને ગયા. નકલી કોલગેટ બનાવતી ફેક્ટરી. રોજ બરોજ તમે જે વસ્તુ વાપરો છો તે પણ અસલી છે કે નકલી તેને જોઈને આપ પણ ગોથે ચડી જશો, કેમ કે નકલી વસ્તુ અસલી વસ્તુ જેવી જ નકલ કરીને બનાવાય છે. કચ્છમાં પણ જાણીતી બ્રાન્ડના નામનો ઉપયોગ કરીને લોકોને નકલી વસ્તુ પધરાવવામાં આવતી હતી. કચ્છના ચિત્રોડથી નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી પકડાઈ. ગાગોદર પોલીસે ચિત્રોડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ દુકાનમાં દરોડા પાડ્યા. ત્યાંથી નકલી ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાઈ, જેમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓને નુકસાનકારક બનાવવાની સામગ્રી પણ ભળેલી હતી. તપાસમાં કુલ 9.43 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ કોલગેટ કંપનીના નામનો ઉપયોગ કરીને માનવ સ્વાસ્થ્ય સાથે રમત રમતા હતા, હાનિકારક વસ્તુઓ વેચતા હતા. કૌભાંડમાં કોપીરાઇટનો ભંગ અને ઠગાઈની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. દિવાળી પહેલા 3 નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. નકલનું નેટવર્ક શહેર ગામે ગામ ફેલાયેલું છે. સુરત તો નકલીનું હવે હબ બની ગયું છે. દિવાળીના પહેલા સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને તેના ગોડાઉન પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો. આ સાથે જ એસઓજીએ 4 આરોપીને ઝડપી પાડ્યા. રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી 9,919 કિલોગ્રામ જપ્ત કર્યો. સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીનો, કાચા માલસામાન મળીને 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘીને દાણાદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ઉપયોગ થતો. તહેવારને લઈને ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે 3 ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલતું. આ નકલી ઘી મુખ્યત્વે વનસ્પતિજન્ય તેલ જેમ કે પામોલિન તેલ અને કોરમ નામના કેમિકલનું મિશ્રણ કરીને બનાવતા. ગ્રાહકોને છેતરવા માટે ઘીને ઓરિજિનલ દેશી ઘી જેવો પીળો રંગ આપવા માટે તેમાં કલર ભેળવતા. આરોપીઓએ નકલી ઘી બનાવવાની રીત ડીસામાં શીખી હતી. તેઓ રીધમ, મૌલી પ્રીમિયમ દેશી ઘી, મૌલી પ્રીમિયમ શુદ્ધ દેશી ઘી, શાશ્વત પ્રીમિયમ ઘી જેવા નામોથી ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરતા. આ આરોપીઓનું વેચાણ નેટવર્ક માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત ન હતું, મહારાષ્ટ્રના નંદુરબાર સુધી ફેલાયેલું. આ નકલી ઘીના મુખ્ય ગ્રાહકો સુરતના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, કેટરિંગ સર્વિસ, નાની હોટલ, ખાણીપીણીની લારીઓ ચલાવતા લોકો હતા, જેમને સસ્તા ભાવે ઘી મળતું હતું. આ લોકો છેલ્લા 2 વર્ષથી સુરતમાં નેટવર્ક ચલાવતા. બજારમાં વિશ્વાસ ઉભો કરવા માટે તેઓએ સેલ્સમેન પણ રાખ્યા, જેમને રીધમ અને મૌલી જેવા અલગ અલગ નામ આપવામાં આવ્યા. સસ્તાની લાલચમાં ગ્રાહકો ફસાતા હોય છે, પણ લોકો એ નથી સમજતા કે બધી જ સસ્તી વસ્તુ સારી નથી હોતી. લોકોએ નકલી ખાદ્ય વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આ નકલી ખાદ્ય વસ્તુઓથી આરોગ્ય કથળી શકે છે. તહેવારો સમયે આ લેભાગુ તત્વો વધુ સક્રિય થાય છે, અને માટે નકલી પ્રોડક્ટથી સાવધાન રહેજો.